Let's start with question number 10. Let's start with question number 10. KK Stores of Rajkot, India has a branch in Nagasaki city of Japan. ચલો ભાઈ, આપણી જે બ્રાન્ચ, આપણે જે હેડ ઓફિસ ક્યાં છે? ઇન્ડિયામાં છે અને બ્રાન્ચ ક્યાં છે? જાપાનમાં છે, રાઈટ? તો જ્યારે જાપાનમાં બ્રાન્ચ હશે તો જાપાનની કરન્સી શું છે? યેન, બરાબર? તો બ્રાન્ચનો ડેટા પણ યેનમાં હશે. હવે આપણે બ્રાન્ચને કેમાં કન્વર્ટ કરવી પડશે? એચઓ ની કરન્સી. એચઓ એટલે કોણ? તો કે ઇન્ડિયા. તો આપણે યેનને કેમાં કન્વર્ટ કરવા પડશે? રૂપીસમાં કન્વર્ટ કરવા પડશે, રાઈટ? ચલો હવે જોઈએ કઈ રીતે છે ક્વેશ્ચનમાં. પર્ટિક્યુલર્સ, ડેબિટ અને ક્રેડિટ. ચલો 31/3/2005 નો આપણને બ્રાન્ચની ટ્રાયલ બેલેન્સ આપી છે, રાઈટ? ચલો બધી વસ્તુ તમને યેનમાં આપી છે ફ્રેન્ડ્સ. હવે છે અહીંયા હેડ ઓફિસ. એમાં તો આપણે કયો ફિગર હંમેશા લેવાનો? એક્ચ્યુઅલ જોવાનું આપ્યું છે કે નહીં ક્વેશ્ચનમાં. ધેન આફ્ટર પરચેઝ અને સેલ્સ. પરચેઝ સેલ્સ કેમાંથી જશે? હંમેશા એવરેજ. ઓપનિંગ સ્ટોક, ઓપનિંગ રેટ, ડેટર ક્રેડિટર, ક્લોઝિંગ રેટ. અચ્છા, પહેલા તો ક્યાંય પણ જોઈ લો ઇન્ટિગ્રલ છે કે નોન ઇન્ટિગ્રલ છે. ક્વેશ્ચનમાં ક્યાંય કીધું નથી કે ઇન્ટિગ્રલ છે કે નોન ઇન્ટિગ્રલ. તો અઝ્યુમ શું કરવાનું? ઇન્ટિગ્રલ ફોર એન ઓપરેશન. બરાબર છે. પછી બેંક અને કેશ, ક્લોઝિંગ. અચ્છા, ફર્નિચર પરચેઝ ઓન 17. તો આપણને 17 નો રેટ આપ્યો છે કે નહીં જોઈ લેશું. ઓફિસ એક્સપેન્સ તો કે એવરેજ રેટ. સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એવરેજ. ઇન્ટરેસ્ટ ઓન લોન એવરેજ. બિલ્સ ઓફ એક્સચેન્જ ક્લોઝિંગ રેટ. મિસલેનિયસ એક્સપેન્સ એવરેજ રેટ. ચલો તો ક્લોઝિંગ સ્ટોક એટ બ્રાન્ચ. ક્લોઝિંગ સ્ટોક બ્રાન્ચમાં કેટલો છે? વોઝ વેલ્યુડ 2 લાખ યેન ઓન 31/3. એટલે ક્લોઝિંગ સ્ટોક એડજસ્ટમેન્ટ તરીકે આપ્યું છે. એની બે ઇફેક્ટ આપશું આપણે ફ્રેન્ડ્સ. ડેબિટ બેલેન્સ ઓફ બ્રાન્ચ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ એચઓ કેટલા છે? 80 લાખ રૂપિયા. ચલો એકચ્યુઅલ ફિગર આપી દીધો છે ફ્રેન્ડ. એકચ્યુઅલ ફિગર આપી દીધો છે. તો આપણે એકચ્યુઅલ ફિગર લઈ લઈશું. હવે એક્સચેન્જ રેટ જો તો કે 144 છે. એને કયો કહેશો આપણે રેટ? ઓપનિંગ રેટ. પછી 13 છે, સોરી 31/3 છે, એને કહેશો આપણે ક્લોઝિંગ રેટ. ધેન આફ્ટર 1/7/4 નોબેસ છે. 1/7/4 રેટ એકચ્યુઅલમાં કેના માટે કામ લાગે? તો કે એકચ્યુઅલમાં આ વસ્તુ લખી તમને ફર્નિચર માટે. ચલો ચલો હવે જોઈએ શું છે. આ 25 નો રેટ તમને એમનેમ જ આપ્યો છે. ઓકે, અને ધ્યાનથી જોશો મિત્રો, આ 25/3 નો રેટ જસ્ટ આપણને કન્ફ્યુઝન માટે આપ્યો છે. એનું કઈ આપણે અહીંયા ઇમ્પોર્ટન્સ રહેશે નહીં. બરાબર છે. અને તમે કહેશો સર એવરેજ રેટ. એવરેજ રેટ હંમેશા ન કીધું હોય તો કરી નાખવાની. ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઈડ બાય 2 કરીને. એટલે 40 પ્લસ 44 ડિવાઈડ બાય 2 કરો તો 42 આવી જાય. હા કે ના? એવરેજ રેટ. યસ ઓર નો? તો એક લખી નાખજો. આપણે શું કરી કેલ્ક્યુલેટ કરી દેવાનું છે? કેલ્ક્યુલેટ પ્રિપેર કન્વર્ટેડ ટ્રાયલ બેલેન્સ, ટ્રેડિંગ પીએનએલ અને બેલેન્સ શીટ. બરાબર છે. એસ પર એસ 11. ચલો ક્વેશ્ચનમાં કઈ ડાઉટ લાગે છે મિત્રો? ક્વેશ્ચનમાં કઈ ડાઉટ લાગે છે? એનીવન પ્લીઝ ટેલ મી. બોલો ચલો. ચલો તો આપણે વધી આગળ સોલ્યુશન તરફ જઈએ.
ચલો અહીંયા લખીએ આપણે ક્વેશ્ચન નંબર 10 બરાબર છે ક્વેશ્ચન નંબર 10 સૌથી પહેલા આપણે શું બનાવશું કન્વર્ટેડ ટ્રાયલ બેલેન્સ of branch in Nagasaki, Japan. Bracket માં લખું છું Japan as on 31st March 2005. ચલો તો પહેલા તો જે ક્વેશ્ચન માં આપ્યું છે ક્વેશ્ચન આપણે પહેલા કોપી પેસ્ટ પર્ટિક્યુલર્સ માં લખી નાખીએ બરાબર ક્વેશ્ચન આપણે આખો કોપી પેસ્ટ કરી નાખીએ ફ્રેન્ડ્સ ચલો તો આપણને યેન માં આપ્યું છે લોકોએ અને આપણે કન્વર્ટ કેમાં કરવાનું છે રૂપીસ માં તો કઈ કઈ વસ્તુ આપી છે લખતા જઈએ સૌથી પહેલું લખ્યું છે હેડ ઓફિસ અકાઉન્ટ પછી આપ્યું છે પરચેસ એન્ડ સેલ્સ પછી આપ્યું છે ઓપનિંગ સ્ટોક ડેટર્સ ક્રેડિટર્સ bank and cash furniture પછી office expense selling and distribution expense પછી interest on loan bills of exchange અને miscellaneous ચલો ક્વેશ્ચન લખી નાખો અહીંયા હું નીચે પેલા નોટ લખી દઉં નોટ in the absence of any information in the absence of any information branch is assumed to be branch is assumed to be integral foreign operation ચલો હવે તો હવે પેલા યેન માં જેટલા રૂપિયા આપ્યા છે લખી નાખીએ આપણે યેન માં અહીંયા લખેલું છે કેટલા છે 2 crore yen પછી 2 crores 85 lakhs બાજુમાં 2 crores 5 lakhs પછી 39 lakhs પછી 10,25,000 10 લાખ પછી છે 1,50,000 40 લાખ પછી છે 12 લાખ
14,00,000 8,25,000 8,00,000 પછી ક્રેડિટ છે 5,50,000 છેલ્લે 2,50,000. હવે એક્સચેન્જ રેટ તો તમને ખબર છે એક્સચેન્જ રેટમાં સૌથી પહેલા હેડ ઓફિસ તો હંમેશા કેટલું લખવાનું એક્ચ્યુઅલ જ લખવાનું. ચલો પરચેઝ અને સેલ્સ આપણી પાસે જો એવરેજ રેટ કેટલાનો છે આપણે ઓલો ક્વેશ્ચનમાં હમણાં લખ્યો ફાઇન્ડ આઉટ કરીને ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડ બાય 2 એટલે 42 બરાબર છે. એટલે અને એ ભાવ જોજો કઈ રીતે આપ્યું છે 100 યેન ના ભાવ આપ્યા 1 યેન નો નહીં 100 યેન ના. એટલે હું આમ લખી શકું 100 યેન બરાબર છે. જો 100 યેન ઇઝ ઇક્વલ ટુ રેટ એવરેજ રેટ કેટલો થાય છે આપણો 42 રૂપીસ. તો જ્યાં જ્યાં એવરેજ રેટ થાય છે ને ત્યાં આપણે ઈ લખી નાખીએ એટલે પછી યાદ ન કરવું. ઓપનિંગ ડેટર ક્રેડિટર ફર્નિચર ઓફિસ એક્સપેન્સ ચલો અહીંયા એવરેજ રેટ છે તો 100 યેન ઇઝ ઇક્વલ ટુ 42 રૂપીસ. અહીંયા પણ 100 યેન ઇઝ ઇક્વલ ટુ 42 રૂપીસ. અહીંયા પણ 100 યેન ઇઝ ઇક્વલ ટુ 42 રૂપીસ અને 100 યેન ઇઝ ઇક્વલ ટુ 42 રૂપીસ. ચલો પછી બીજે જો તો ઓપનિંગ સ્ટોકમાં ઓપનિંગ રેટ લાગશે 40 રૂપિયા છે તો 100 યેન ઇઝ ઇક્વલ ટુ 40 રૂપિયા બસ બાકી કઈ ઓપનિંગ રેટ નથી. પછી જો ડેટર ક્રેડિટર્સ ની બધામાં તો ક્લોઝિંગ રેટ છે 44 રૂપિયા એટલે 100 યેન ઇઝ ઇક્વલ ટુ 44 રૂપિયા. અહીંયા પણ 100 યેન ઇઝ ઇક્વલ ટુ 44 રૂપિયા. ફર્નિચર નો જો ફિક્સ અસેટ છે એનો એક્ચ્યુઅલ રેટ જો શું છે એક સાથે પરચેસ કર્યું છે ને એક સાથનો રેટ છે ને કેટલો છે 42 રૂપિયા. બિલ્સ ઓફ એક્સચેન્જ ક્લોઝિંગ રેટ 44. તો બધાના આપણે રેટ લખી નાખ્યા. હવે ને ખાલી આપણે કન્વર્ટ કરવાના છે. શું કરવાના છે કન્વર્ટ કરતો ધ્યાન એક પેટર્ન નક્કી કરવાની કેવી રીતે કન્વર્ટ કરવાના. તો પેટર્ન શું છે જો ધ્યાનથી કે સર તમને ક્વેશ્ચનમાં એમ કીધું છે કે આપણે યેન છે અને આપણે એને રૂપીસમાં કન્વર્ટ કરવાનું છે. દરેક રેટ આપણને જો કેવી રીતે આપ્યું છે એક્ઝામ્પલ તરીકે જાઓ એક્ઝામ્પલ તરીકે પરચેસ જો કે સર 100 યેન ના 42 રૂપિયા છે 100 યેન ના 42 રૂપિયા છે. પરચેસ કેટલું છે 2,85,00,000 2,85,00,000 નું પરચેસ છે અને યેનમાં છે એને રૂપીસમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણી પેટર્ન શું થાય છે મિત્રો આપણી પેટર્ન કે યેનની જે કરન્સી આપી છે યેનની જે કરન્સી આપી છે એને આપણે કન્વર્ટ કરવાનું છે રૂપીસમાં આ રીતે કે 2,85,00,000 ઇન્ટુ 42 ડિવાઇડેડ બાય 100. તો અહીંયા કેમ 100 છે ભાઈ અહીંયા રેટ એ રીતે આપ્યો છે ત્યાં સુધી આપણે રેટ કેવા હતા $1 એક યુનિટનો ભાવ આપ્યો હતો અહીંયા 100 યેનનો ભાવ આપ્યો છે બરાબર છે. તો એ રીતે આપણે કેલ્ક્યુલેશન આગળ વધશે બરાબર. તો ચલો કેલ્ક્યુલેશન ચાલુ કરીએ ફ્રેન્ડ્સ આપણે. હું પણ એક કેલ્સી લઈ લઉં જસ્ટ અ સેકન્ડ. શું કહ્યું છો જયેશ સમજાણું ને બેટા યેન છે ને ડિવાઇડ 100 કરી નાખી મલ્ટીપ્લાય રૂપીસ માં કરી નાખી એટલે આવી જાય ને એમ જ થયું ને બેટા એમ તો કે યેન ઇન્ટુ રૂપીસ ડિવાઇડ બાય 100 એમ જ થયું ને. પણ આપણે મેં પેટર્ન શું કરી તમને ક્રોસ મલ્ટીપ્લાય કરીને સમજાવી દીધી કે દરેકમાં તમારે આ રીતે પેટર્ન ફોલો કરવાની. સમજાય છે હેલો હા સર ડન. ઓકે એક જ સેકન્ડ ફ્રેન્ડ્સ હું
કેલ્સી લઈ લો. તમે પણ પ્લીઝ કેલ્ક્યુલેશન ચાલુ કરજો ફ્રેન્ડ્સ. જવાબ તો દેજો. ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે જવાબ આપો. ચલો તો પેટર્ન આપણે કઈ લીધી. હવે જો હવે સૌથી પહેલા વાત કરીએ હેડ ઓફિસ. હેડ ઓફિસમાં તો આપણે કયો ફિગર લખવાનો છે? એક્ચ્યુઅલ. તો એક્ચ્યુઅલ ફિગર આપણને આપ્યો છે, જો રૂપીસમાં જ આપ્યો છે. ક્રેડિટ બેલેન્સ છે 80 લાખ રૂપિયા. હવે then after 2 crore 85 lakhs into 42 divided by 100. That will come to, very good Priya Jayesh, 1 crore 19 lakh 70,000. બાજુમાં જોઈએ ₹86 lakh 10,000. Am I right? Please check it out. Okay. Then after 15 lakh 60,000. Very good. ₹4,51,000. બાજુમાં ₹4,40,000. ₹66,000. Very good, Nandini, Krishna. Good one. અહીંયા આવશે 5,04,000. Very good, Nandini. 5,88,000. Good speed. ₹3,46,500. ₹3,52,000. ₹2,42,000. અહીંયા આવશે 1,05,000. હવે સૌથી પહેલા શું કરશું ફ્રેન્ડ્સ? આપણે ટ્રાયલ બેલેન્સ નો ટોટલ કરીએ. મને કયો કઈ સાઈડ નો ટોટલ વધારે છે? કઈ સાઈડ નો ટોટલ વધારે છે? પ્લીઝ ટેલ મી. ચલો, પ્રોબેબલી ડેબિટ સાઈડ નો ટોટલ વધારે આવે છે. ધેટ ઇઝ 1,76,22,500. Please check it out. 1,76,22,500.
અને ક્રેડિટ સાઈડ માં ઓછો આવે છે એ માઇનસ કરીએ ચલો વેરી ગુડ ભૌતિકાએ અને બધા મને ક્રેડિટ સાઈડ નો ટોટલ કહી દીધો અને નંદનીએ ડેબિટ નો કહી દીધો તો માઇનસ કરું 176 ડિફરન્સિંગ ફિગર આવે છે 3,30,500 બરાબર છે એ આપણો ડિફરન્સિંગ ફિગર ક્રેડિટ સાઈડ આવે છે બરાબર અહીંયા લખશું આપણે એક્સચેન્જ ડિફરન્સ અકાઉન્ટ એક્સચેન્જ ડિફરન્સ અકાઉન્ટ બ્રેકેટમાં લખું છું બેલેન્સિંગ ફિગર ચલો તો અહીંયા ક્રેડિટ સાઈડ છે તો પીએનએલ માં પણ કઈ જગ્યાએ આવશે ક્રેડિટ સાઈડ જ આવશે ચલો એકવાર ટ્રાયલ બેલેન્સ બની જાય પછી કામ કઈ અઘરું રહેતું નથી મિત્રો પછી તો ધડાધડ આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ બ્રાન્ચ ટ્રેડિંગ પીએનએલ અને બેલેન્સ ચલો તો પૂરું કરીએ તો વન બાય વન ક્વેશ્ચન માં જોતા જઈએ કઈ કઈ વસ્તુ છે સૌથી પહેલા લખ્યું છે એચઓ એચઓ ની એક્ચ્યુઅલ અમાઉન્ટ છે હવે આપણે 80 લાખ રૂપિયા એ ક્યાં લખશું આપણે બેલેન્સ શીટમાં ત્યાં લખી નાખું બેલેન્સ શીટ એઝ ઓન 31st March 2005 અહીંયા લખું છું એચઓ હેડ ઓફિસ 80 લાખ રૂપીસ પછી છે પરચેઝ અને સેલ્સ છે ફ્રેન્ડ્સ બરાબર છે પરચેઝ અને સેલ્સ ક્યાં લખશું આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ અને ક્રેડિટ સાઈડ તો અહીંયા લખું છું ટુ પરચેઝ અને લખું છું બાય સેલ્સ ચલો પરચેઝ છે 1 crore 19 lakh 70,000 સેલ્સ છે 86 lakh 10,000 ચલો ધેન આફ્ટર છે ઓપનિંગ સ્ટોક અહીંયા લખું છું 2 ઓપનિંગ સ્ટોક એ છે 15,60,000 પછી છે ડેટર્સ ક્રેડિટર એ ક્યાં લખાશે બેલેન્સ શીટમાં અસેટ સાઈડ અને લાયબિલિટી સાઈડ તો અહીંયા લખું છું ડેટર્સ અને અહીંયા લખું છું ક્રેડિટર્સ ચલો તો ડેટર્સ કેટલું છે 4,51,000 અને ક્રેડિટર્સ છે 4,40,000 પછી છે કેશ છે બેંક અને કેશ તો બેંક અને કેશ છે કેટલું છે 66,000 તો એ અસેટ સાઈડ બેંક એન્ડ કેશ 66,000 પછી ધ્યાન આફ્ટર છે ફર્નિચર તો ફર્નિચર પર ડેપ્રિસિએશન લેવાનું છે ને યસ એ આપણે લઈ લેશું તો ફર્નિચર ઇનર કોલમમાં લખી નાખીએ તો ફર્નિચર ઇઝ 16,80,000 છે હા 16,80,000 ચલો એમાં એડજસ્ટમેન્ટ છે આપણે ચલો પૂરું જ કરી નાખીએ કરવા સાથે તો 16,80,000 નું ફર્નિચર છે ડેપ્રિસિએશન કેટલા ટકા કીધું છે જો ત્યાંથી 40% બરાબર તો અહીંયા હું લખી નાખું depreciation આ પેલું નંબરની નોટ આ બીજા નંબર depreciation on furniture તો કે સર 16,80,000 16,80,000 into 40 divide by 100 હવે વેરી પણ આખા વર્ષ ડેપ્રિસિએશન નહીં લાગે કેમ કે અસેટ પરચેસ જ ક્યારે કરી છે એક સાથે એટલે કે 7 8 9 10 11 12 1 2 ને 3 9 મહિના into 9 divide by 12 ચલો તો આવે છે આન્સર 16
5,04,000 આવે છે. પ્લીઝ ચેક ઇટ આઉટ. 5,04,000. વેરી ગુડ નંદની. તો 5,04,000 છે એ આપણે અહીંયાથી માઇનસ કરશું. માઇનસ ડેપ્રિસિએશન 5,04,000. ₹11,76,000 આઉટર કોલમમાં. અને ડેપ્રિસિએશન ની બીજી ઇફેક્ટ ક્યાં આવશે ફ્રેન્ડ્સ? તો કે પીએનએલ માં. અહીંયા લખી નાખો ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 5,04,000. ધેન આફ્ટર ફર્નિચર પછી શું છે? ઓફિસ એક્સપેન્સ છે 5,04,000. ઓફિસ એક્સપેન્સ પણ ક્યાં આવે? પીએનએલ માં. 5,04,000 સોરી 5,04,000 જ છે ને ઓફિસ એક્સપેન્સ. હા, ચલો. પછી સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ એ પણ ક્યાં જશે? સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ પીએનએલ માં. that is 5,88,000. then after interest on loan એ પણ ક્યાં જશે? પીએનએલ માં. to interest on loan 3,46,500. પછી બિલ્સ ઓફ એક્સચેન્જ છે તો ડેબિટ બેલેન્સ છે એને કહેવાય બિલ્સ રિસીવેબલ. ક્રેડિટ બેલેન્સ છે એને કહેવાય બિલ્સ પેયેબલ. તો અહીંયા લખું છું બિલ્સ રિસીવેબલ, અહીંયા લખીએ છીએ બિલ્સ પેયેબલ. તો બિલ્સ રિસીવેબલ કેટલું છે? 3,52,000. બિલ્સ પેયેબલ છે 2,42,000. મિસેલેનિયસ એક્સપેન્સ છે 1,05,000. એ પણ પીએનએલ માં ડેબિટ કરશું. તો મિસેલેનિયસ એક્સપેન્સ 1,05,000. યસ. અને હવે છેલ્લે એક્સચેન્જ ડિફરન્સ ઇન ક્રેડિટ બેલેન્સ છે. એટલે પીએનએલ માં પણ શું થશે? ક્રેડિટ થશે. અહીંયા લખું છું બાય એક્સચેન્જ ડિફરન્સ અકાઉન્ટ that is 3,30,500. એડજસ્ટમેન્ટમાં શું બાકી છે જોઈ લઈએ એકવાર. તો કે સર એડજસ્ટમેન્ટમાં ડેપ્રિસિએશન થઈ ગયું છે, એક્સચેન્જ રેટ નું કામ પૂરું, એચઓ ની બેલેન્સ લખી નાખી. હવે ખાલી ક્લોઝિંગ સ્ટોક બાકી છે. કેટલો ક્લોઝિંગ સ્ટોક છે? 2 કરોડ યેન છે. ચલો, તો ક્લોઝિંગ સ્ટોક ની બે ઇફેક્ટ આવે કે ટ્રેડિંગમાં ક્રેડિટ અને બેલેન્સ શીટમાં અસેટ સાઇડ. અહીંયા લખું છું બાય ક્લોઝિંગ સ્ટોક 2 કરોડ યેન છે તો 2 crores યેન જે છે ઇન્ટુ ક્લોઝિંગ સ્ટોક હંમેશા ક્લોઝિંગ રેટ થી જાય. ક્લોઝિંગ રેટ છે 44 અને આ 100 યેન નો ભાવ છે ડિવાઈડ બાય 100. બરાબર છે. કેટલા આવશે? 88 લાખ નો સ્ટોક છે. ચલો, અહીંયા આવશે 88 લાખ નો સ્ટોક. ચલો, વેરી ગુડ પ્રિયા. તો બધા એડજસ્ટમેન્ટ ડન મિત્રો, બધી વસ્તુ ડન છે. તો હવે આપણે બધી વસ્તુ ક્લોઝ કરી નાખીએ. સૌથી પહેલા ટ્રેડિંગ ક્લોઝ કરીએ. ચલો, ઓકે. તો ક્રેડિટ સાઇડ નો ટોટલ થાય છે, વેરી ગુડ નંદની, 1,74,10,000. 1,74,10,000. એમાંથી માઇનસ કરીએ આપણે 1,19,70,000 અને 15,60,000. તો જીપી આવી જશે ટુ ગ્રોસ પ્રોફિટ 38,80,000.
Very good, Priya. Dirga, good. And very good, Nandini also. ચલો જીપી ને આપણે શું કરીએ, ક્રેડિટ સાઈડ લખીએ બાય ગ્રોસ પ્રોફિટ 38,80,000. ચલો નંદની એક કેલ્ક્યુલેશન કરીને દઈ દીધું છે. ટોટલ વિલ બી ક્રેડિટ સાઈડ નો જ વધારે આવતો હશે ને 42,10,500 માંથી બધું માઇનસ કરીએ. ચલો નેટ પ્રોફિટ જોઈએ કેટલો આવે છે, પ્લીઝ ચેક ઇટ આઉટ. તો નેટ પ્રોફિટ આવે છે વેરી ગુડ નંદની, દીર્ઘા, ગુડ વન એવરીવન. 21,63,000 અને એ વસ્તુ આપણે હવે લખશું એચઓમાં પ્લસ કરશું પ્લસ નેટ પ્રોફિટ 21,63,000. તો આઉટર કોલમમાં આવશે 1,01,63,000. Please check it out whether balance sheet tallied or not. By which amount? So the money says 1,08,45,000. So બંને સાઈડ આવી જાય છે. Please check it out. બંને સાઈડ આવી જાય છે. નહીં નથી આવતું, જોઈ લે શું છે. હા ક્લોઝિંગ સ્ટોક લખવાનો રહી ગયો, સોરી. ક્લોઝિંગ સ્ટોક ની બીજી ઇફેક્ટ અહીંયા આવે ને મિત્રો, ભૂલી ગયા. ક્લોઝિંગ સ્ટોક 88 લાખ. ચલો હવે જો હવે આવી જાય છે. પ્લીઝ ચેક ઇટ આઉટ. ચલો યસ હવે આવી જાય છે. બસ આવી રીતના ભૂલતા નહીં મિત્રો, આવી રીતના કોઈ પણ વસ્તુ લખવાની. ઓકે ચલો તો સ્ક્રીનશોટ લઈ લઈએ. છે કોઈના ક્વેશ્ચનમાં ડાઉટ મિત્રો? એનીવન? એનીબડી હેઝ એની ડાઉટ ઇન ધ ક્વેશ્ચન? યસ ઓર નો? ચલો સરસ. તો હવે સ્ક્રીનશોટ લઈ લો, જોઈ લો પ્રોપર આવે છે કે નહીં સ્ક્રીનશોટ. હવે આનો સ્ક્રીનશોટ લઈ લો પીએનએલ નો.